વ્યક્તિઓ આજે વહેલી સવારથી જ સામાન્ય નાગરિકની જેમ મતદાતાની લાઇનમાં ઉભેલા જોવા મળ્યા હતા। 12 વાગ્યા પછી બોલિવૂડનું મોસ્ટ ફેવરિટ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે મતદાન કર્યું હતું। બીજી બાજુ શેટ્ટી પરિવાર પણ એક સાથે મતદાન કરવા પહોંચ્યો હતો, જેમાં શિલ્પા શેટ્ટી, સમિતા શેટ્ટી અને માતા સુનંદા શેટ્ટી મતદાન કરવા પહોંચ્યા હતા। ઋતિક રોશનનો પરિવાર પણ મતદાન માટે પહોંચ્યો હતો। બોલિવૂડના મુન્ના ભાઈ સંજય દત્તે પણ મતદાન કર્યું છે। અરબાઝ ખાન પણ મતદાન કરવા પહોંચી ગયા હતા। તો જાહ્નવી કપૂરથી લઈને અક્ષય કુમાર, રાજકુમાર રાવથી લઈને ફરહાન અખ્તર, પરેશ રાવલ મતદાન કરવા પહોંચ્યા હતા। આજે વહેલી સવારે જ તેમણે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। હેમા માલિની, સોનાલી બેન્દ્રે, ધર્મેન્દ્ર, રણદીપ હુડ્ડા, સુનિલ શેટ્ટી સવારના 9 વાગ્યાની આસપાસ મતદાન મથકે પહોંચ્યા હતા અને લોકોને પણ તેમણે મતદાન માટે અપીલ કરી હતી। તમામ નાગરિકોને આ લોકશાહીના પર્વમાં જોડાવા તેમણે અપીલ કરી હતી। ક્રિકેટના ભગવાનની ઉપાધિ મેળવનાર સચિન તેંડુલકરે પણ દીકરા અર્જુન સાથે આજે વોટિંગ કર્યું છે। વહેલી સવારે ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ પણ મતદાન મથક પર પહોંચીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। તો TV9 ન્યૂઝમાં લઈશું બ્રેક, પરંતુ બ્રેક